વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેકોર્ડ બ્રેક નેતૃત્વની કહાની. નમસ્કાર, હું છું બિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકના. અને આજે વાત એટલા માટે આ રેકોર્ડ બ્રેક નેતૃત્વની કરવી પડી રહી છે કારણ કે આજે પીએમ નરેન્દ્ર મોદીના ભારતના રાજકારણમાં એક નવો રેકોર્ડ જોવા મળી રહ્યો છે. એક નવો ઐતિહાસિક રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તોડ્યો છે. નરેન્દ્ર મોદીજી હવે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા બની ગયા છે. જી હા, આજથી પહેલા અત્યાર સુધી આ જે રેકોર્ડ છે તે ખાસ સિક્કિમના પૂર્વ સીએમ પવનકુમાર ચામલિંગના નામે હતો ને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રેકોર્ડ તોડી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચામલિંગના 8,930 દિવસના રેકોર્ડને તોડી નાખનાર પ્રથમ નેતા હવે બની ગયા છે. વિશ્વમાં ભારતની મજબૂત છબી બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની ભૂમિકા તો રહી છે, પરંતુ આ સાથે જ રાજકારણમાં એક મહત્વનો રેકોર્ડ પણ તેમણે તોડ્યો છે. આપણે ઘણા રેકોર્ડો તેમને તોડતા જોઈ રહ્યા છે, પરંતુ હવે વધુ એક રેકોર્ડ કે જે અત્યાર સુધી જે સિક્કિમના પૂર્વ સીએમ પવનકુમારજીના નામે હતો, તેમણે સૌથી લાંબી સેવા આપી હતી એક નેતા તરીકે રાજકારણમાં. 8,930 જે દિવસ છે તે દિવસનો રેકોર્ડ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તોડી દીધો છે. ત્યારે ભારતના રાજકારણમાં એક નવો ઐતિહાસિક રેકોર્ડ બન્યો છે. છેલ્લા 24 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ દિવસની રજા ન લઈને આ રેકોર્ડ તોડ્યો છે. આપણે સૌ પણ આટલા વર્ષોથી રાજકારણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને જોઈ રહ્યા છે. ખાસ ભારત દેશના વિકાસ માટેનું જે મહત્વપૂર્ણ જે યોગદાન છે તેને પણ વર્ષોથી જોતા આવી રહ્યા છે. પણ આજે વાત છે કે એમના નેતૃત્વની સાથે સાથે એમની કામગીરી જે રાજકારણમાં જોવા મળી રહી છે, એમનું જે વ્યક્તિગત સ્વભાવ છે તેના કારણે આજ દિવસ સુધી તેમણે જે આ સફળ નેતૃત્વ લગાતાર એટલે એક પણ રજા લીધા વગર કર્યું છે, અને એની સાથે આટલા મોટા લાંબા કાર્યકાળ બાદ આજે રેકોર્ડ એમને તોડ્યો છે. તેનાથી રાજકારણમાં શું પરિવર્તન આવ્યા છે, ભારત દેશમાં શું પરિવર્તન આવ્યા છે, સોશિયલ મીડિયા પર એમની લોકપ્રિયતા કેટલી વધતી જોવા મળી છે, તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા. જયવંતભાઈ, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. જયવંતભાઈ, સૌથી પહેલાં તો આ રેકોર્ડ બ્રેક નેતૃત્વની કહાનીની શરૂઆત કરીએ તે પહેલાં આજે રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તોડ્યો છે, શું કહેશો તેની માટે? સાથે જ આપના વિશ્લેષણથી શું કહેવા માંગશો? આ પહેલાં આ જે રેકોર્ડ છે તે મેં કહું જે પ્રકારે સિક્કિમના પૂર્વ જે સીએમ પવનકુમારજી ચામલિંગના એમના નામે હતો, એમની પણ થોડીક વાત ને હવે આ એક નવો રેકોર્ડ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તોડ્યો હોય અને એ આપણા ગુજરાતના સીએમ રહ્યા હોય ત્યારે કેટલી ગૌરવની વાત છે. સૌપ્રથમ તો આ રેકોર્ડ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન, અને એમની જે સેવાઓ છે એ આપણને આ પ્રકારે મળતી રહે ને રાષ્ટ્ર છે પ્રગતિ કરતું રહે એવી શુભકામનાઓ. હવે જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એક વાત એ છે કે કોઈ પણ નેતા એ કોઈ પણ પદ ઉપર લાંબો સમય રહે ત્યારે એની પાછળ એનું કર્તવ્ય બોલતું હોય છે, એનું કામ બોલતું હોય છે, લોકપ્રિયતા બોલતી હોય છે, લોકો વચ્ચેનો એનું જે રહેવાનું હોય એ બનતું હોય છે. આપણને યાદ છે કે વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુએ 1962 માં યુદ્ધ થયું ને પછી એમને તબિયત ઉપર અસર થઈ, એટલે લગભગ એમ કહી શકાય કે 47 ને 15-16 વર્ષ એમણે શાસન કર્યું. ઇન્દિરા ગાંધીએ પણ બહુ લાંબો સમય શાસન કર્યું. પરંતુ નરેન્દ્ર મોદી એક એવા નેતા છે જે કોંગ્રેસના નથી. બીજું કે એમણે રેકોર્ડમાં ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે. દાખલા તરીકે કોઈ પણ કેન્દ્રમાં કોઈ પણ સરકાર છેલ્લે 1984 થી તમે જુઓ તો બહુમતીથી નથી આવી, અને સતત આ વખતે એક બહુમતી તૂટી છે. ભાજપને એકલા હાથે બહુમતી નથી મળી, પણ મોરચાને તો મળી જ છે. તો એ પ્રકારે બહુમતી મેળવીને ભાજપને બહુમતી અપાવી, અને એટલું જ નહીં પણ તમે ત્રિપુરા હોય કે આસામ હોય એવા જે રાજ્યો પૂર્વોત્તર કહેવાતા હતા ને જેમાં એમ કે ભાજપ તો હિન્દી બેલ્ટનો પક્ષ છે એવું મનાતું હતું, એને બદલે પૂર્વોત્તર ભારત હોય કે પશ્ચિમ બંગાળ હોય આવા રાજ્યોમાં પણ ભાજપનો પગ પેસારો થવો. કેરળમાં શરૂઆત તો જેમ કહીએ કે ગામડાઓથી પણ થઈ. પહેલા એવું કહેવાતું હતું કે શહેરી વિસ્તારની ક્યાંક પસંદગી છે ભાજપ, ગામડાઓમાં ભાજપ ના આવે. ત્યાંથી ક્યાંક આપણે કહીએ કે એ પણ એક પરિવર્તન આપણને જોવા મળ્યો કે ગામડાના પણ ઘણા વિસ્તારોમાં પહેલા તો ભાજપે શરૂઆત કરીને હવે છવાઈ પણ ગઈ છે. બિલકુલ. એટલે આ તમે મહારાષ્ટ્રની હમણાંની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જુઓ
તો હમ એમાં પણ ભાજપે ઘણા બધી જગ્યાએ પુણે હોય કે મુંબઈ હોય ઘણી બધી જગ્યાએ બાજી મારી છે. મુંબઈ શહેરમાં જે મુંબઈ નગરપાલિકા કહેવાય મહાનગરપાલિકા, એમાં શિવસેનાનો જ દબદબો રહેતો હતો. પણ શિવસેનાના બે ટુકડા થયા અને પછી જે ચૂંટણી થઈને એમાં તમે મહારાષ્ટ્રનું આ વખતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું સમીકરણો જોશો તો લગભગ બધાએ બધા જ સાથે ગઠબંધન કર્યું છે. ક્યાંક શિવસેનાના બે જૂથોએ કર્યું, ક્યાંક શિવસેનાને એનસીપીએ કર્યું, ક્યાંક એનસીપીના બે જૂથો હતા એમને સમજૂતી કરવાનો પ્રયત્ન કર્યો. આવી રીતે લગભગ ક્યાંક ભાજપ કોંગ્રેસ ને ઓવેસીની પણ વાત આવી. તો આ પ્રકારે બધા જ સમીકરણો થયા છતાંય ભાજપે છે એ દબદબો પ્રાપ્ત કર્યો. એટલે આ પ્રકારે જ્યાં પણ ભાજપ જાય છે ત્યાં મધ્યપ્રદેશ હોય કે પછી રાજસ્થાન હોય કે હિમાચલ પ્રદેશ હોય કે ગુજરાત, અને ગુજરાતમાં એક રેકોર્ડ જે નરેન્દ્ર મોદીનો છે એ છે કે તમે જોશો તો લગભગ જીવરાજ મહેતાથી લઈ અને કેશુભાઈ પટેલ સુધી લગભગ કોઈ મુખ્યપ્રધાને કાર્યકાળ એમનો 5 વર્ષનો પૂરો નથી કર્યો. જેમ કે કોઈનું એક્ઝેક્ટલી. મૃત્યુ થયું હોય, ચિમનભાઈ પટેલનું મૃત્યુ થઈ ગયું કંઈક ના હતું, કંઈક અગમ્ય કારણોસર બહુ થયો, નિવૃત્તિ ન હા. થઈ. તો એ નરેન્દ્ર મોદીએ ન માત્ર 5 વર્ષ પૂરા કર્યા પરંતુ 2014 સુધી, એટલે 2001 થી લઈને 2014 સુધી 13 વર્ષ એમણે અવિરત શાસન કર્યું. અને માત્ર શાસન કર્યું એટલું નહીં, પરંતુ ગુજરાતની જે પ્રગતિ, ગુજરાતનો વૈશ્વિક ફલક ઉપર, એટલે તમે વિશ્વ તરફ ક્યાંય પણ જાઓ અને જે ગુજરાતમાં તમે ગુજરાતમાંથી આવો છો એવું કહો એટલે એમ કે તમે મોદીના ગુજરાતમાંથી આવો છો, એ પ્રકારનું માર્કેટિંગ, આપણે એને માર્કેટિંગ પણ કહી શકીએ. ઘણી બધી બાબતો છે નેગેટિવ પણ હોઈ શકે, પણ માર્કેટિંગ હા, એટલે પણ કરો નેગેટિવ અને વાળા લોકો તો એવું સાથોસાથ પણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાત આવી જાય છે, પણ એ ગુજરાતને ભૂલ્યા નથી, એમાં કંઈ ખોટું પણ નથી. અને હમ ખાસ આપણે 8,931 દિવસની વાત કરીએ તો એક મુખ્યમંત્રી, એક રાજ્યના મુખ્યમંત્રીથી લઈને હવે આજના દિવસની વાત કરીએ તો વિશ્વના સૌથી લોકપ્રિય નેતા સુધીનો તેમનો જે સફર છે. શું કહેશો જયવંતભાઈ, અહીંયા જ્યારે ગુજરાતમાં તેઓ હતા તો ઘણી વખત કદાચ પ્રેસ કોન્ફરન્સમાં કે ક્યાંક એવું કંઈક આપને જોવા મળ્યું હોય, એમના એવા કયા ગુણો વિશે આપ કહેવા માંગશો કે જે એવા ગુણો કે જેના કારણે આજે વિશ્વના લોકપ્રિય નેતા બન્યા છે? શરૂઆત આપણે પહેલાના ઘણા વિડીયોઝ કદાચ જોતા હશો કે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક સામાન્ય નેતા હતા, સીએમ બન્યા, સમગ્ર વિશ્વ એમને આજે પસંદ કરે છે, લોકપ્રિય નેતા બન્યા છે. તેના માટેનો ખાસ ગુણ કયો લાગે છે આપને? મને લાગે છે કે 2001માં જ્યારે આવ્યા ત્યારે કચ્છના ભૂકંપની ત્રાસદી સૌથી મોટી હતી. અને એમના કાર્યકાળમાં એ ચાહે ગુજરાતનો હોય કે અત્યારનો દેશનો શાસનકાળ હોય, કાર્યકાળ, એમાં સતત આવા પડકારો આવતા રહ્યા છે. તમે જુઓ કે ભૂકંપ વખતે કહેવાતું હતું કે કચ્છ બેઠું નહીં થઈ શકે, એટલું બધું નુકસાન પહોંચ્યું છે, એટલી બધી જાનહાનિ થઈ છે, એટલી બધી માલ સામાનની હાનિ થઈ છે, એટલું પશુધનની હાનિ થઈ છે. એ જ રીતે 2002ના જે ગોધરાકાંડ બન્યો અને એના પગલે હિંસા થઈ, આ બંને બાબતે ફિક્કી જેવા ઉદ્યોગ સંગઠને પણ કીધું હતું કે, અને બીજા ઘણા બધા લોકોએ કીધું હતું કે હવે ગુજરાતમાં કોઈ મૂડી રોકાણ કરતા પહેલા વિચાર કરશે. અને રમખાણો છે એ કઈ નરેન્દ્ર મોદી આવ્યા પછી નહોતા થયા, એ પહેલા પણ સતત અને નાની નાની વાતમાં થઈ જતા હતા. પરંતુ નરેન્દ્ર મોદી આવ્યા પછી મોટા પાયે જે રમખાણો થતા હતા એ બંધ થઈ ગયા. બાકી અત્યારે પણ હિંસા તો ચાલે જ છે હિન્દુ હમ મુસલમાનની. હમ એટલે એ જે બંધ થયા અને પછી 2003માં વાઇબ્રન્ટ ગુજરાતથી જે મૂડીરોકાણ લાવવાનું શરૂ કર્યું, એમાં 2009 આસપાસ ટાટા નેનોને જે રીતે ₹1નો SMS કરીને લઈ આવ્યા, એ પછી આપણે જોઈ શકીએ કે ગુજરાતના કયા ફલક ઉપર મૂકી દીધું છે. આજે ગુજરાત છે કયા સ્તરે છે, ચાહે પછી એક્સપ્રેસ વે હોય, ચાહે પછી જે ગિફ્ટ સિટી છે એમાં બુલિયનનું જે એક્સચેન્જ આવ્યું છે એ હોય, કે જામનગરમાં WHO નું ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન હોય. હમ હમ આવા ઘણા બધા બાબતો, મહાત્મા મંદિર કહી શકાય, અટલ બ્રિજ કહી શકાય, ઘણા બધી બાબતો છે કે જેને ગુજરાતને આજે વિશ્વ સ્તરે મૂક્યું છે. અને ગુજરાતમાં બુલેટ ટ્રેન પણ થોડા સમયમાં આવવાની છે. પણ હમ એ જ રીતે તમે જુઓ તો દેશમાં જ્યારે આવ્યા દેશના વડાપ્રધાન તરીકે, ત્યારે પણ દેશની જે આર્થિક સ્થિતિ હતી તો કથળેલી હતી. મૂડીઝનું તમે 2003નું, અને એમાં જેએનયુના જ એક પ્રોફેસરે ઇન્ટરવ્યુ આપ્યો હતો ને એમાં કીધું હતું કે આ બધા માટે મનમોહનસિંહજીને એમની સરકારની નીતિઓ ઉત્તરદાયી છે, જે દેશની સ્થિતિ છે એના માટે. તો એ સ્થિતિમાંથી તમે 11મા ક્રમે અર્થતંત્ર હોય એને તમે ચોથા કે 5મા ક્રમે લઈ આવો,
તો એ બહુ મોટી વાત છે અને એમાં પણ એનું ગરીબી કારણ રેખા. ક્યાંક જયવંતભાઈ લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ને એ બહુ અપડેટેડ માણસ પણ છે. આપણે એ પણ જોઈએ કે ટેકનોલોજીની સાથે ડિજિટલાઇઝેશનની સાથે આગળ વધતા એ નેતા આપણને જોવા મળ્યા. ભારત દેશ ક્યાંક એ પહેલાના શાસનમાં આપણે કોઈના પણ શાસનને આપણે એવું ના કહીએ, કોઈ વિરોધી વાત ના કરીએ, પણ એક અલગ બાબત છે એમના શાસનમાં જોવા મળી એ ક્યાંક એમને લાગે છે કે સમયની સાથે તાલ મિલાવીને ચાલવું એ એમના સ્વભાવમાં જોવા મળ્યું. ડિજિટલાઇઝેશન ના માત્ર શીખવાડવું પણ પોતે પણ એની સાથે ચાલતા થયા અને ક્યાંક ટેકનોલોજીને આગળ વધારવાની વાત હોય કે પછી વાત આપણે ડિફેન્સ સેક્ટરની કરીએ કે પછી વાત આપણે હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આપણે અવકાશી ક્ષેત્રમાં પણ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં એમને ટેકનોલોજીને બહુ પ્રાધાન્ય આપ્યું છે, જેના કારણે યંગ જનરેશન એમને બહુ પસંદ કરતી થઈ. બિલકુલ, યુવા પેઢી છે એમને પસંદ કરે છે. યુવાની સાથે કઈ રીતે સંવાદ સાધો, ચાહે પરીક્ષા પે ચર્ચા હોય, ચાહે હમ. બીજા કોઈ માધ્યમથી હોય, ફિટનેસ બાબતે સોશિયલ મીડિયા ઉપર ચેલેન્જ આપવી હોય, પોતે પોતાના ફિટનેસનો વિડીયો મૂકતા હોય, કે પછી કોઈ પણ ટીમ છે હારે કે જીતે તો એની સાથે સંવાદ કરવી, ચાહે પછી હોકીની ટીમ હોય, મહિલાઓની ટીમ હોય, ક્રિકેટરોની ટીમ હોય, પછી વૈજ્ઞાનિકોનો ખભો થાબડવો અથવા તો નિરાશ થયા હોય તો એમને સાંત્વના આપવી. આ પ્રકારનું જે એ કરે છે એના કારણે એ જન સાથે જોડાયેલા છે. તમે જુઓ કે ગુજરાતમાં પણ એમણે જે શાસન કર્યું એ શાસન એક અલગ પ્રકારનું શાસન એ રીતે હતું કે એમણે શ્વાન ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકો સાથે જોડાય, દરેક જિલ્લાની સમસ્યાઓનો હલ કરવાનો પ્રયત્ન કર્યો અને સાથોસાથ ગરીબ કલ્યાણ મેળા હોય કે કૃષિ મેળા હોય કે પછી શિક્ષણ પ્રવેશ, શાળા પ્રવેશ મહોત્સવ હોય, આવા મહોત્સવ કરી અને અધિકારીઓને દોડાવ્યા 45 ડિગ્રી ગરમીમાં અને એ રીતે આખું જન સુધી એ પહોંચ્યા. એટલા માટે જ ઘણીવાર એમને પક્ષની અંદર પણ બળવાનો સામનો કરવો પડ્યો. એ જ્યારે આવ્યા 2001માં તો એમની સામે ખૂબ વિરોધ હતો, સાંસદોનો વિરોધ હતો, ધારાસભ્યોનો વિરોધ હતો, પણ એમ છતાં એને પછી તો પક્ષમાંથી એક ફાંટો પણ પડ્યો, જીપીપી અને પછી એમજીપી, એ રીતના ફાંટા પણ પડ્યા. પરંતુ એમ છતાંય તે એમણે પડકારોનો સામનો એટલા માટે કરી શક્યા અને સફળતાપૂર્વક સત્તામાં ટકી શક્યા કારણ કે જનતા સાથે જોડાયેલા હતા. એમની વિરુદ્ધ જેટલો પ્રચાર થયો કે અપ્રચાર થયો, એમની દૃષ્ટિએ અપ્રચાર, એ એને એમણે પોતાની તરફ વાળવામાં ને ગુજરાતની અસ્મિતા, આજે તમે જુઓ કે લોકો ગુજરાતી તરીકેની અસ્મિતાને ખૂબ મહત્વ આપે છે કે હું ગુજરાતી છું. આજે તમે અનુપમા સિરિયલ જુઓ, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સિરિયલ હોય કે તારક મહેતાની સિરિયલ હોય, તો દરેકમાં અને વચ્ચે પુષ્પા સિરિયલમાં પણ એવું બતાવ્યું હતું. એટલે ગુજરાતી તરીકેને આજે આપણે પહેલા યાદ કરીએ તો એટલી બધી ગર્વની વાત ગુજરાતી જી. કહેતો હતો અને લોકો પણ ગુજરાતીને બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ, કારણ કે ગુજરાતી છે એ લોકો સાથે હળીમળીને રહેવામાં માને છે, એક દૂધમાં સાકરની જેમ મળીને રહેવામાં માને. બિલકુલ, તો બિલકુલ, બિલકુલ. એનાથી એનું અસ્તિત્વ ક્યાંક પેલું જોખવાઈ જતું હતું. જી, 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 બિલકુલ. અને ખાસ હવે બીજી એક વાત કરીએ કે જે રેકોર્ડ તોડવામાં આવ્યો છે પવન કુમારજીનો, સિક્કિમના જે પૂર્વ સીએમ હતા. તો એ એમની જે વાત હતી ને, ક્યાંક આપણે એવું કહીએ કે જયવંતભાઈ એમની વાત એક રાજ્યના શાસન પૂરતી જ સીમિત હતી. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે 8,931 દિવસની વાત કરી, જે રેકોર્ડ એમને તોડ્યો છે, એ ન માત્ર એક રાજ્ય પરંતુ રાજ્ય અને કેન્દ્ર બંને સ્તરે એમને આટલું લાંબુ શાસન કર્યું છે. આ કંઈક એક વધારે પડતું આગળનું સ્ટેપ કહી શકાય છે. શું કહી શકાય છે કે આ એમની એક સંગઠન શક્તિ અને લાંબા ગાળાના વિઝનનું પરિણામ છે? બિલકુલ, એટલે તમે જુઓ કે કોઈ પણ નેતા હોય એ 5 વર્ષ પૂરા કરે ને એટલે પક્ષની અંદરથી, પક્ષની બહાર, કારણ કે આપણે પણ મીડિયા તરીકે નેગેટિવ બાબતોને બતાવી જ જોઈએ. તો હમ. એના કારણે લોકોમાં જે કહેવાય કે શાસન વિરોધી જોવા, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ છે એ વધતી હોય છે. હંમેશા પરંતુ એન્ટી ઇન્કમ્બન્સી કોઈ પણ લાંબા શાસન પછી જોવા મળે. પણ હા, એમના શાસનને નથી જોવા મળી. એટલે આપણે પહેલા પ્રો 5 વર્ષમાં ઇન્કમ્બન્સી જ, જોઈ રહ્યા છે એમના શાસનમાં. હા, પહેલા 5 વર્ષમાં જ જોવા મળી જાય. એમ તો સામાન્યતઃ આપણે હમ. મનમોહનસિંહજીની વાત કરીએ તો પહેલા 5 વર્ષ ઓકે હતા. પછી એ જેમ તો જેમ એ મીડિયા તરીકે અને આપને પણ પત્રકાર તરીકે હંમેશા એવું લાગ્યું હશે કે હવે એન્ટી ઇન્કમ્બન્સી આ વખતે જોવા મળશે. પણ નહીં, એમના શાસનમાં આપણને પ્રો ઇન્કમ્બન્સી જોવા મળી. શું લાગે છે કે કેમ? એ માટે એટલે નથી એવું નથી કે એન્ટી ઇન્કમ્બન્સી નહોતી હશે, એવું હશે. નથી. ચોક્કસપણે એક અમુક પણ એ વિસ્તારોમાં છે. પછી હમ, એ જે સ્ટેપ, એ જે કઈ નિર્ણયો લે છે, પગલા લે છે ને જે કઈ હમ, એમની સામે હમ, વિપક્ષોનું જે વલણ હોય છે, એ હમ. બધું એવું થાય છે કે એ વડાપ્રધાન મોદીને વ્યક્તિગત લક્ષ્યાંકિત કરે છે.
અને હમ એને માટે અપશબ્દોનો ઉપયોગ કરે. તમે જુઓ કે ઇન્દિરા ગાંધીને એ કટોકટી માટે પછી જેલમાં પૂરવામાં આવ્યા તો સહાનુભૂતિ એમના માટે થઈ ગઈ હતી. અને હમ ઇન્દિરા ગાંધી બેવડા જોરથી શાસનમાં પરત ફર્યા હતા. કારણ કે હમ જે જનતા મોરચાની સરકાર 1977માં બની હતી એ પોતે સ્થિર ન રહી. એ જે કંઈ એમાં કોંગ્રેસના પણ હાથ હોઈ શકે. પણ એ જ રીતે અત્યારે તમે જુઓ તો 2024ની ચૂંટણી વખતે તમને પણ પેનલ યાદ હશે કે કેવી ઇન્ડી ગઠબંધનની વાતો થતી હતી. આજે એ ઇન્ડી ગઠબંધન ક્યાં છે? ઇવન તરત જ જે 2024માં ચૂંટણી આવી હરિયાણા અને મહારાષ્ટ્રમાં તો એમાં પણ આપણે જોયું, ગુજરાતમાં પણ જોયું. તો એમાં એ જે ગઠબંધન જોવા ન મળ્યું અને એનો ફાયદો છે શાસક તરીકે ભાજપને મળે છે. પરંતુ વાત એ છે કે નરેન્દ્ર મોદી આજે કંઈ ને કંઈ એવું કરે છે જેના કારણે પક્ષની અંદર પણ એમની જે છબી છે આજે કોઈ એમ નથી એમની સામે અવાજ ઉઠાવતું કે બળવો કરતો વ્યક્તિ કે એમ કે ભાઈ હવે નરેન્દ્ર મોદી પદ ઉપરથી ઉતરી જવું જોઈએ. આજે અટલજી માટે પણ 2004 પછી એવી વાત થવા માંડી હતી કે હવે એમને ઘણું બધું વય થઈ ગઈ એટલે હવે એમને છોડી દેવું જોઈએ ને એવી બધી વાતો થવા માંડી હતી. એમાં એક તો ફિટનેસ જવાબદાર હોય, ક્યાંક મેમરી લોસ જવાબદાર હોય, ક્યાંક જી પ્રવચન એવા થવા લાગે, ક્યાંક હમ કાર્યોમાં પેલું થાય કે જેના કારણે પક્ષના અંદરના લોકોને પણ લાગે કે હવે આપણે આના આધારે જીતી નહીં શકીએ. તો એ પણ કારણભૂત હોય છે. પણ નરેન્દ્ર મોદી આજે એવો ચલણી સિક્કો છે ભાજપ માટે. અને હમ તમે જો કે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ એ પણ એમના ટેકાના કારણે જીતી શક્યા. અને ચંદ્રબાબુ નાયડુ એમ મનાતું હતું કે 2024 પછી એ સતત હેરાન કરી રાખશે, પણ એવું ન થયું. નીતિશ કુમાર એમણે વારે ઘડીએ નરેન્દ્ર મોદીના વિરોધમાં પક્ષ પલટો કર્યો અને લાલુ પ્રસાદ બાજુ ગયા. પણ છતાંય અંતે હારી થાકીને એમને ભાજપ સાથે સમાધાન કરવું પડ્યું. અને આજે હવે મુખ્ય પ્રધાન પદ પણ છોડશે અને બનતા સુધી ભાજપની સરકાર પણ બિહારમાં બનશે. તો આ જે એક વસ્તુ છે એ સતત નરેન્દ્ર મોદી અને એમાં અમિત શાહની રણનીતિ ને એ બધું તો ભાજપના લોકોને એ બધું તો છે જવાબદાર. પણ મેઇન જે ભેજું છે એ નરેન્દ્ર મોદીનું છે. જી બિલકુલ. અને એની સાથે સાથે જયવંતભાઈ બીજી મહત્વની વાત એમના નિર્ણયોની જો કરીએ આપણે તો મોદીજીના શાસનકાળમાં એમ તો ઘણા બધા આટલા બધા લાંબા શાસનકાળમાં ઘણા બધા નિર્ણયો લેવાયા છે, પણ મહત્વના નિર્ણયો જો ચર્ચાના વિષય રહ્યા છે. ક્યાંક તેમની પસંદગીનું પણ કારણ જે છે તે પણ કહી શકાય છે ને ક્યાંક વિરોધ કરવાનો લોકોને મોકો પણ મળ્યો હોય એવા મહત્વના નિર્ણયો હોય તો 370ની કલમ હટાવી, નોટબંધી, જીએસટી, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી આપણે ખાસ જે પ્રકારે સિંદૂર ઓપરેશન સિંદૂર વખતની વાત કરીએ તો આ એવા મહત્વના નિર્ણયો છે કે જેના કારણે તે ખૂબ જ એવું કહેવાય ને કે એવા નિર્ણયો કે જેમાં લેતી વખતે કદાચ વિચારો પણ આવે કે આનો ઘણો વિરોધ પણ થઈ શકે છે. ચાહે નોટબંધીની વાત હોય, 370 કલમ હટાવવાની વાત હોય, રામ મંદિર એ પણ આપણે ન ભૂલી શકીએ. એવા ઐતિહાસિક નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવ્યા છે. જેમને બિલકુલ. અને એવી રણનીતિ સાથે એમણે લીધા કે જેના કારણે એક પણ કાકરી ચાળો એટલે 370 વખતે 2019ની ચૂંટણી પહેલા મહેબૂબા મુફ્તી ને ફારૂક અબ્દુલ્લા ને બધા ગાય વગાડીને કહેતા હતા કે જો એ નિર્ણય લેવાશે તો લોહી હમ રેડાશે અને તિરંગાને ખભો આપનાર કોઈ નહીં હોય, પકડનાર કોઈ નહીં હોય. પરંતુ આપણે જોયું કે એ બે મુખ્ય પ્રધાનોને દૃષ્ટિકેદ એટલે એક ઘરમાં બંધ કરી રાખવા ત્યાં સુધીના પગલા લેવામાં આવ્યા. એટલે વિચારી શકાય કે આ રાજ્યના મુખ્ય પ્રધાનો જેના હાથમાં વારાફરતી સત્તા રહી હોય એને હમ તમે નજરકેદ કરી શકો. એ બહુ મોટી ઘટના હતી. તમે આજે આખું ઘણું બધું ઊંધું પડી શકે એમ હતું. ને પછી એ બહાર નીકળે તો એ પછી ચૂપ નહીં બેસે એ પણ ગણતરી હોવી જોઈએ કે એ પછી કાશ્મીરને સળગાવવાનો પ્રયત્ન કરશે. તો હમ એ બધું કરી ગણતરી કરી. રામ મંદિર તો રામ મંદિરમાં પણ એવી ધમકીઓ કેટલા પહેલા થતા હતા. આપણે યાદ છે કે 6 ડિસેમ્બર 1993માં જે પછી રમખાણો થયા તો હમ એ રામ મંદિર બને ત્યારે એનો જે ચુકાદો આવે ત્યારે પણ એવી સંભાવના હતી કે દેશ આખો સળગી ઉઠશે. પણ એ ન થયું. એની પાછળ ટીવીની ચર્ચાઓ, એની પાછળ અવારનવાર જે પેલા કહેવાય કે નિવેદનો આ છે તે સમાજને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં. 3 તલાક કે જે શાહબાનો વખતે તમે આખું જુઓ તો હમ એનો વિરોધ એટલો બધો કટ્ટર રીતે થયો. જ્યારે 3 તલાકનો વિરોધ છે એટલો ન થઈ શક્યો. કારણ કે મુસ્લિમ મહિલાઓને પોતે એને આગળ સમજાવીને આગળ બિલકુલ લાવવામાં બહુ આવી કે ભાઈ મહત્વનો અમારે નિર્ણય આ લેવાયો. જોઈએ છે. જી 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 જયવંત, એ બહુ મહત્વનો નિર્ણય હતો. હંમેશાથી મુસ્લિમ સમાજની વાત આવે ત્યારે કંઈક અલગ જ રીતે બીજેપીને એવી જ રીતે પસંદ પાડી પિનલ છે દેવામાં આવતો હતો, પણ એ એવો નિર્ણય હતો ના, કે જ્યારે ઘણા લોકો એ નિર્ણયની સાથે હતા.
એવી જ રીતે જે નારી વંદના અધિનિયમ છે, તમે જુઓ કે ભૂતકાળમાં જ્યારે આ પ્રકારનો મહિલાઓને અનામત આપવાની વાત આવતી હતી, ત્યારે મુલાયમસિંહનો પક્ષ હોય, લાલુ પ્રસાદ યાદવનો પક્ષ હોય, આ લોકો બિલ ફાડવા સુધી પહોંચી જતા હતા અને વિરોધ કરતા હતા અને ટેકો પણ નહોતો મળતો કોઈનો. એવા સંજોગોમાં નારી વંદના અધિનિયમ છે એ પણ ભલે પછીથી લાગુ થશે, પણ એ પ્રસાર કર્યો શીખ્યા, એ પણ બહુ મોટી વાત છે. એટલે આવા જે વિધેયકો છે, યુએપીએ નો કાયદો હોય, જલિયાવાલા બાગનું હોય, એટલે જ્યાં છીંડા છે એને પૂરી અને આવા મહત્વના નિર્ણયો છે હિંમતપૂર્વક જી, એ એની કરી સાથે શકાય છે. જયવંતભાઈ એક મહત્વની વાત સમય ઓછો છે પણ મને એ પણ કરવી છે કે આપ એ જોશો કે હજી પણ અત્યારે પણ ઘણા વિસ્તારોમાં જો વિરોધ થતો હોય કદાચ તો બીજેપીનો તો પણ જોવા મળશે પણ વડાપ્રધાન મોદીનો નહીં. એક વસ્તુ આપણે હંમેશા જોશો કે જો કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર પણ ક્યાંક જુઓ કે કાં તો પછી કોઈ પણ યોજનાને લઈને વાત હોય, કોઈ ભ્રષ્ટાચારની વાત હોય, તો જે એન્ટી ઇન્કમ્બન્સીની આપણે વાત કરી છે કદાચ બીજેપીને લઈને જોવા મળશે, પણ છતાં પણ એ વ્યક્તિ એવું તો બોલશે જ કે મોદીજીનો વિરોધ અમે નથી. એનું પણ એક અલગ જ એમનો એક ઓરા છે, એમનું એક ડિસિપ્લિન્ડ નેચર છે, એમની એક વાત કરવાની એવી ઢબ છે, એમની એક કાર્યશૈલી છે, એમનો એક વ્યક્તિગત સ્વભાવ છે કે જે પર્સનલી લોકોને બહુ જ એવું અટ્રેક્ટ કરે છે એવું કહી શકાય છે. એના કારણો એ છે કે એને સતત જનતાની માટે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમાં પ્લસ માઇનસ હોઈ શકે, પણ હમ આજે દાખલા કે ખાલી એક જ વસ્તુ આપણે યાદ કરીએ કે યમન સંકટ હોય, હમ કોરોના સંકટ હોય કે અત્યારનું સંકટ હોય, એમાંથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે જે કરવામાં આવ્યું, યુક્રેન યુદ્ધ વખતે જે રીતે તિરંગાના એક માત્ર આધારે ગાડીઓને જવા દીધી ને એમાં પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ નીકળી જઈ શક્યા. તો આ વસ્તુ છે ને, ત્યાંથી પછી એ બધા લોકો આવે છે ત્યારે એમને એમ થાય છે કે ભારતીય હોવું એ કેટલું મહત્વનું છે. હવે જે પાસપોર્ટ છે એનું મહત્વ વધ્યું છે વિદેશોમાં. લોકો ગર્વથી, જેમ પહેલા ગુજરાતના હોવું એ ગર્વની બાબત હતી, હવે એમ કે છે કે મોદીઝ ઇન્ડિયા. પહેલા મોદીઝ ગુજરાત કહેતા હતા, હવે મોદીઝ ઇન્ડિયા કહે છે. અને એ પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હોય, અમેરિકાના બાઇડન હોય કે પછી અત્યારના ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે પુતિન હોય કે પછી એ ફ્રાન્સના મેક્રોન હોય, એ બધા જ બ્રાઝિલના પણ કહી શકાય કે જે હવે હિન્દીમાં ટ્વીટ કરતા થયા જી અને બિલકુલ બિલકુલ. કોરોના રસી છે એને હનુમાનજીને સંજીવની સાથે સરખાવે. તો હમ આ વસ્તુ છે એ બતાવે છે કે એના કારણે છાપ એવી ઊભી થાય ને, ઘણીવાર જે કઈ રજૂઆતો થતી હોય, વિરોધ થતો હોય, તો એ વિરોધ પણ એટલા માટે થાય છે કે અપેક્ષા એમની પાસે છે કે એ કરી શકશે. જી બિલકુલ બિલકુલ જયવંતભાઈ, એટલા જ માટે આજે પણ લોકોનો આ વિશ્વાસ કાયમ છે ને હજી આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા એવા રેકોર્ડ્સ તોડે છે અને કઈ રીતે, જેમ કે આજ દિવસ સુધીની વાત કરીએ તો જે પ્રકારે અત્યારે આજે આપણે મહત્વની ચર્ચા કરી, દેશમાં સૌથી લાંબો સમય હેડ ઓફ ગવર્મેન્ટ રહેવાનો રેકોર્ડ તેમણે તોડ્યો છે. લોકોના દિલ પર રાજ કરનારા એવા નેતા પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય સુધી રાજ કરનારા નેતા બને તો કોઈ નવાઈ નહીં. સમય અહીંયા સમાપ્ત થાય છે. જયવંતભાઈ, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દેશમાં સૌથી લાંબો સમય હેડ ઓફ ગવર્મેન્ટ રહેનારા અને એની સાથે પહેલાં પણ જે વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડી ચૂક્યા છે, એની સાથે સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય એવા નેતા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને 8,930 દિવસનો રેકોર્ડ તોડનાર નેતા પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની ગયા છે. અને જેમ મેં કહ્યું કે લોકોના દિલ પર રાજ કરનારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા નેતા કદાચ હવે બની ગયા છે તેવું કહેવામાં કઈ જ અતિશયોક્તિ નથી. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.